હરે કૃષ્ણ। અધિક માસની આપણી કથા શૃંખલામાં આપ સૌનું સ્વાગત છે। અમને આશા છે કે આ પુરુષોત્તમ માસની અંદર સવારના સમયે સંભળાવવામાં આવતી આ દિવ્ય કથાઓનું આપ દરરોજ શ્રવણ કરી રહ્યા હશો। આવી જ શ્રદ્ધા અને નિષ્ઠા સાથે અંતિમ અધ્યાય સુધી નિયમપૂર્વક આ કથાઓનું શ્રવણ કરો। એવું કરવાથી ભગવાન શ્રી હરિ તમારા પર અત્યંત પ્રસન્ન થશે। આ વિશેષ માસમાં કરવામાં આવેલું કોઈ પણ જપ, તપ, દાન અને શ્રવણ કાર્ય આપણને 1000 ગણું વધુ પુણ્ય ફળ પ્રદાન કરે છે। તો આ જ વિચાર સાથે ચાલો આપણી આ અધિક માસ કથા શૃંખલાને આગળ વધારીએ અને સાંભળીએ આજની અધિક માસ કથા। આવો આજની અધિક માસ વ્રત કથાનો આરંભ કરીએ। ઋષિઓએ સૂત ગોસ્વામીને કહ્યું, હે સૂતજી, ભગવાન નારાયણે નારદ મુનિને જે કથા સંભળાવી હતી, આપ તે જ કથા અમને વિસ્તારપૂર્વક સંભળાવો। ઋષિઓ દ્વારા આ પ્રકારની પ્રાર્થના કરવા પર સૂત ગોસ્વામીએ કહ્યું, હે ઋષિગણ, જે પ્રકારે ભગવાન નારાયણે નારદ મુનિને કહ્યું હતું, તે બધું જ હું તમને યથારૂપમાં એ જ પ્રકારે સંભળાવી રહ્યો છું। ભગવાન નારાયણે કહ્યું હતું, હે નારદ, મહાભારત કાળની અંદર 14 વર્ષ પહેલા દુર્યોધન અને શકુનીએ જુગારમાં કપટ કરીને ધર્મરાજ યુધિષ્ઠિર પાસેથી બધું જ છીનવી લીધું હતું। દુર્યોધનના કહેવા પર દુશાસને દ્રૌપદીના વસ્ત્ર પકડીને ભરી સભામાં ખેંચ્યા હતા અને ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેમની રક્ષા કરી હતી। ત્યારબાદ પ્રતિજ્ઞા અનુસાર બધા પાંડવો રાજ્યનો ત્યાગ કરીને કામ્યક વનમાં ચાલ્યા ગયા। તે વનમાં પાંડવોએ અનેક કષ્ટો સહન કર્યા। તે દુઃખી જનોને જોવા માટે એકવાર ભગવાન શ્રીકૃષ્ણ પોતે કામ્યક વનમાં પધારે છે। જેવા જ બધા પાંડવોએ પોતાની નજીક ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા, એવું લાગી રહ્યું હતું જાણે તે બધાના પ્રાણ પાછા આવી ગયા હોય। તેઓ અત્યંત પ્રેમવિહ્વળ થઈને ભગવાનને મળ્યા, તેમના ચરણ કમળોમાં પ્રણામ કર્યા અને તેમનું ઉચિત આતિથ્ય સત્કાર કર્યો। દ્રૌપદીએ પણ વારંવાર ભગવાનના ચરણોમાં શીશ નમાવ્યું। તે સમયે ભક્તવત્સલ વિશ્વાત્મા ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોની આવી દુર્દશા જોઈને અત્યંત દુઃખી થઈ ગયા। ધૃતરાષ્ટ્રના પુત્રો દુર્યોધન વગેરેને ભસ્મ કરી નાખવાની ઈચ્છાથી તેમની અંદર ક્રોધ પ્રગટ થવા લાગ્યો। પાંડવોમાંથી અર્જુન ભગવાનના આ પ્રકારના બિહામણા સ્વરૂપને જોઈને ધ્રુજી ઉઠ્યો અને ત્યારે સ્વયં યુધિષ્ઠિર મહારાજે બધા ભાઈઓ અને દ્રૌપદી સાથે મળીને ભગવાન શ્રીકૃષ્ણની પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી સ્તુતિ કરવાનું આરંભ કર્યું। તેમના દ્વારા સ્તુતિ કરવામાં આવતા ભગવાન શ્રીકૃષ્ણનો ક્રોધ થોડો શાંત થયો। જ્યારે ભગવાને શાંત થતા જોયા તો અર્જુને ભગવાન શ્રીકૃષ્ણની સામે હાથ જોડીને પૂછ્યું, હે કેશવ, આપ સ્વયં જગતની રક્ષા કરનારા છો। હું આ જગતથી બહાર નથી, તો પછી આપ મારી રક્ષા કેમ નથી કરતા? આપ અમારા કષ્ટોને દૂર કરો। આપ તો સર્વજ્ઞ છો, બધું જ જાણો છો। હે પ્રભુ, અમે આપના ચરણોમાં વારંવાર પ્રણામ કરીએ છીએ। આ પ્રકારે અર્જુન દ્વારા કરબદ્ધ વિનંતી અને વારંવાર પ્રણામ કરવા પર ભગવાન શ્રીકૃષ્ણે પોતાનો ક્રોધ ત્યાગી દીધો અને આ જોઈને પાંડવોને પણ શાંતિ મળી। તેમના ભયભીત ચહેરા ફરીથી ખીલી ઉઠ્યા। કથાને આગળ વધારતા ભગવાન શ્રી નારાયણે નારદ મુનિને કહ્યું, હે નારદ, ભગવાનને પ્રસન્ન જોઈને અર્જુને ભગવાન શ્રીકૃષ્ણથી બરાબર એ જ પ્રશ્ન કર્યો હતો જે તમે બધાએ મને પૂછ્યો છે। ત્યારે શ્રીકૃષ્ણે 2 ઘડી ધ્યાન ધર્યું અને પછી પાંડવોના હિત માટે આ પ્રમાણે કહેવા લાગ્યા। શ્રીકૃષ્ણે કહ્યું, હે રાજન, તમે આ અનોખો પ્રશ્ન કર્યો, તેનો ઉત્તર આપવામાં હું મારી જાતને સમર્થ માનું છું। ચૈત્ર આદિમાસ, પક્ષ, નાડિકાઓ, યામ, ત્રિયામ, ઋતુ, મુહૂર્ત, ઉત્તરાયણ, દક્ષિણાયન, વર્ષ, યુગ, પરાર્ધ, અંત અને આ બધાથી પરે નદી, સમુદ્ર, સરોવર, કૂવા, વાવ, પલ્લવ, ઝરણા, લતા, વૃક્ષ, ઔષધિ, વાંસ, વનસ્પતિ, પુરી, ગ્રામ, નગર, પર્વત આદિ બધા જ મૂર્તિમાન સ્વરૂપમાં છે અને પોતાના ગુણોના કારણે જ પૂજનીય બતાવવામાં આવ્યા છે।
આ બધામાં એવું કોઈ નથી જે અપૂજ્ય અને સ્વામી વગરનું હોય. હે પાંડુપુત્ર, આ બધામાં એકમાત્ર અધિક માસ જ એવો હતો જેનો કોઈ સ્વામી ન હતો. સ્વામી વગરનો હોવાના કારણે બધા લોકો તેને અનાથ, સ્વામીહીન અને નિંદનીય સમજતા હતા. તે અપૂજ્ય અને મલમાસ, રવિ સંક્રાંતિહીન આદિ નામોથી ઓળખાતો હતો. શુભ કાર્યો માટે તેને ત્યાજ્ય કહીને તેની નિંદા કરવામાં આવતી હતી. આવી નિંદા અને અપમાનના વચનો સાંભળીને અધિક માસ તેજહીન, નિરુદ્યોગી અને દુઃખી રહેવા લાગ્યો હતો. પછી અત્યંત ચિંતિત થઈને તે મરણ પથારીએ પડી ગયો અને અંતે કોઈક રીતે પોતાના મનને સમજાવીને તે મારી શરણમાં આવ્યો. હે અર્જુન, તે વૈકુંઠમાં સૌથી પહેલા ગયો. ત્યાં જઈને ભગવાન નારાયણને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મારા દર્શન પામીને તેણે કરબદ્ધ થઈને પોતાની આંખોમાં આંસુ ભરીને મને પોતાની આ કરુણ કથા સંભળાવી. તે કરુણ કથા શું હતી તે આપણે સાંભળીશું આપણી આ જ અધિક માસ કથા શૃંખલાના આગામી ભાગમાં આવતીકાલે સવારે. પરંતુ તે પહેલા આવો આપણે આપણી આ શ્રીમદ ભાગવતમ કથા શૃંખલાના આજની કડીનું શ્રવણ કરીએ અને સાંભળીએ એક અન્ય સુંદર પૌરાણિક કથા. આજની શ્રીમદ ભાગવત કથા પ્રજાપતિ દક્ષ અને નારદ મુનિનો પ્રસંગ. આવો હવે આપણે સાંભળીએ આ અધિક માસ સાથે જોડાયેલી એક અન્ય સુંદર પૌરાણિક કથા. અરે મૂર્ખ, તારા જેવા લોકો સાધુઓના વસ્ત્રો તો પહેરી લે છે પણ વાસ્તવમાં પાખંડી હોય છે. એક તરફ ભગવાનના સેવક હોવાનો દાવો કરો છો અને બીજી તરફ આવું કરુણાસ્પદ કાર્ય કરવામાં તને સહેજ પણ લાજ ન આવી? તને શું લાગે છે માત્ર વૈરાગ્યની ભાવના ઉત્પન્ન કરી લેવાથી જ વ્યક્તિ આ ભૌતિક સંસારથી મુક્ત થઈ જાય છે? અરે તું મહામૂર્ખ છે અને તે જે અપરાધ કર્યો છે તેનો દંડ માત્ર એક જ છે અને તે છે આ શ્રાપ. આટલું કહીને પ્રજાપતિ દક્ષે નારદ મુનિને શ્રાપ આપી દીધો. પરંતુ આ સાંભળતા જ નારદ મુનિની પ્રતિક્રિયા શું હતી અને આખરે પ્રજાપતિ દક્ષે નારદ મુનિને આ શ્રાપ કેમ આપ્યો? આ જ છે આજની પુરુષોત્તમ માસ વિશેષ શ્રીમદ ભાગવત કથા. તો ચાલો પ્રારંભ કરીએ. જે ભગવાનના શુદ્ધ ભક્ત હોય છે તેઓ ભગવાનના દિવ્ય નામનો પ્રચાર કરવા માટે ગમે તેટલા મોટા જોખમની પણ પરવા કરતા નથી. તેના માટે પછી તેમને આશીર્વાદ મળે કે અભિશ્રાપ, તેમના જીવનનો ઉદ્દેશ્ય તો માત્ર ભગવાનના નામ, રૂપ અને લીલાઓનો પ્રચાર કરવાનો હોય છે. એકવાર આવું જ એક અજાણ્યું જોખમ ખેડ્યું હતું નારદ મુનિએ. હવે થયું એવું કે તે સમયે બ્રહ્માજીના દિવસનો પ્રારંભ થયો હતો. તેમની ઈચ્છા એ જ હતી કે તેમની સંતાનો આગળ વધીને આ સૃષ્ટિનો વિસ્તાર કરે. તો આ જ ઉદ્દેશ્યથી પ્રચેતાઓના પુત્ર દક્ષે પણ ભગવાન વિષ્ણુની ઘોર તપસ્યા કરવાનું આરંભ કર્યું. અનેક વર્ષો સુધી તેમણે કઠોર અનુષ્ઠાનોનું પાલન કર્યું અને ભગવાન શ્રી હરિને હંસગુહ્ય પ્રાર્થનાઓ અર્પિત કરી. દક્ષ દ્વારા કરવામાં આવેલા આટલા કઠોર પરિશ્રમ અને પ્રાર્થનાઓને સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ તેમના પર પ્રસન્ન થયા અને તે પવિત્ર સ્થાન પર પ્રગટ થયા. સુંદર પીતાંબરથી સુશોભિત ભગવાન નારાયણના ચરણ કમળ ગરુડના ખભા પર ટકેલા હતા. તેમણે પોતાની અષ્ટભુજાઓમાં અનેક શસ્ત્રો ધારણ કર્યા હતા. તેમનો સુંદર ઘેરો વાદળી દેહ વિલક્ષણ આભૂષણોથી સુસજ્જિત હતો અને શ્રીહરિની પાછળ નારદ મુનિ તથા દેવરાજ ઇન્દ્ર સહિત અનેક દેવતાઓ તેમની સ્તુતિગાન કરી રહ્યા હતા. ભગવાનનું આવું દૈદીપ્યમાન સ્વરૂપ જોઈને પહેલા તો દક્ષ ગભરાઈ ગયા. પછી કોઈક રીતે તેમણે હિંમત ભેગી કરી અને અત્યંત આનંદપૂર્વક ભગવાનને પ્રણામ અર્પિત કર્યા. આ દિવ્ય પ્રેમ આવેશમાં દક્ષ કંઈ બોલી શક્યા નહીં. પરંતુ ભગવાન તો તેમના મનની વાત જાણતા હતા ને. એટલા માટે તેમણે દક્ષને કહ્યું, હે પ્રાચેતસ, મારામાં તારી દ્રઢ શ્રદ્ધા હોવાના કારણે આજે તે દિવ્ય આનંદના સ્તરને પ્રાપ્ત કર્યો છે. તારી ભક્તિ અને તપસ્યાના સુયોગથી તારું જીવન સફળ થઈ ગયું છે. પ્રિય દક્ષ, પંચજન પ્રજાપતિની સુશીલ પુત્રી છે આસકની. હું ઈચ્છું છું કે તું તેની સાથે લગ્ન કર અને પછી ધર્મયુક્ત જીવન સાથે તમે બંને સેંકડો સંતાનો ઉત્પન્ન કરો.
આગળ જતા તમારી સંતાનો પણ આ સૃષ્ટિના વિસ્તારનું કાર્ય કરે, પરંતુ મારી કૃપાથી તું અને તારી સંતાનો ભક્તિપૂર્વક મારી સેવા પણ કરી શકશો. આ પ્રકારે દક્ષને આદેશ આપીને ભગવાન શ્રીહરિ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને પ્રજાપતિ દક્ષે ભગવાનના આદેશનું અક્ષરશઃ પાલન કર્યું. ભગવાનની માયા શક્તિના પ્રભાવથી દક્ષે પોતાની પત્ની આસક્તિના ગર્ભથી 10,000 પુત્રોને ઉત્પન્ન કર્યા. તેમનું નામ પડ્યું હર્યશ. આ બધા પુત્રો વિનમ્ર અને આજ્ઞાકારી હતા. હવે દક્ષે તેમને સંતાન ઉત્પત્તિનો આદેશ આપ્યો. એટલા માટે આ કાર્ય પહેલા તપસ્યા કરવા માટે તે બધા પુત્રો પશ્ચિમ દિશામાં આવેલા નારાયણસર નામના પવિત્ર તીર્થસ્થાનમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને દક્ષના તે 10,000 પુત્રોએ ઘોર તપસ્યા કરી. પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે તેઓ શારીરિક અને માનસિક રીતે શુદ્ધ થઈ ચૂક્યા હતા. પરંતુ હવે ભગવાનના શુદ્ધ ભક્ત નારદ મુનિને આ વાત યોગ્ય ન લાગી. તેમણે વિચાર્યું કે દક્ષના આ બધા પુત્રો કેટલા તેજસ્વી છે. શું આ બધા નકામા પારિવારિક જીવનમાં ફસાવા માંગે છે? કેમ ન હું તેમને પરમ આધ્યાત્મિક ઉપદેશ આપું જેથી તેમનું જીવન સફળ થઈ જાય. બસ આ વિચારીને નારદ મુનિ પહોંચી ગયા દક્ષના તે 10,000 પુત્રો પાસે. ત્યાં જઈને નારદ મુનિએ તેમને ગૂઢ કોયડાઓ સાથે એક દિવ્ય ઉપદેશ આપ્યો અને આ ઉપદેશનો સાર એ જ હતો કે આ ભૌતિક સંસાર નશ્વર છે. એટલા માટે તમારા જેવા મુક્તિ પથના યોગ્ય મનુષ્યોએ કૃષ્ણ ભાવનામૃતનો પરમોચ્ચ માર્ગ સ્વીકારવો જોઈએ અને સદાના માટે આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું જોઈએ. નારદ મુનિના ઉપદેશને સાંભળીને હર્યશ્વ આધ્યાત્મિક જીવનના તત્વને સમજી ગયા. તેમનો અજ્ઞાન રૂપી અંધકાર નષ્ટ થઈ ગયો અને દિવ્ય ચેતના પ્રકાશિત થઈ ગઈ. પછી તેમણે નારદ મુનિને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. તેમની પ્રદક્ષિણા કરી અને ક્યારેય પણ પારિવારિક જીવનમાં ન બંધાવાનો નિર્ણય લઈને તે દિશામાં ચાલ્યા ગયા જ્યાંથી કોઈ પાછું નથી આવતું. આ પ્રકારે હર્યશ્વોને ભક્તિ પથનો માર્ગ બતાવીને નારદ મુનિ પ્રસન્નતાપૂર્વક ફરીથી સંપૂર્ણ બ્રહ્માંડમાં વિહરવા લાગ્યા. થોડા સમય પછી તેમણે દક્ષ પાસે જઈને આ માહિતી આપી કે હવે તમારા પુત્રો પરમ આધ્યાત્મિક માર્ગ પર જઈ ચૂક્યા છે. એટલા માટે તેઓ તમારી સંતાન ઉત્પત્તિની ઈચ્છા પૂરી કરવા પાછા નહીં ફરે. જ્યારે દક્ષે આ સાંભળ્યું તો તેઓ અત્યંત દુઃખી થઈ ગયા. પરંતુ બ્રહ્માંડના સર્જક બ્રહ્માજીએ કોઈક રીતે તેમને આશ્વાસન આપ્યું. ત્યારબાદ દક્ષે પોતાની પત્ની પાંચજનીના ગર્ભથી અન્ય 1,000 પુત્રોને ઉત્પન્ન કર્યા. તેમને પણ દક્ષે એ જ પ્રકારે સંતાન ઉત્પત્તિનો આદેશ આપીને તપસ્યા કરવા માટે નારાયણસર મોકલ્યા. અને ફરી એકવાર એ જ થયું જે પહેલા થયું હતું. દક્ષના આ મેધાવી પુત્રો પર નારદ મુનિને કરુણા આવી ગઈ અને ફરી એકવાર તેઓ તેમનો પણ ઉદ્ધાર કરવા ત્યાં પહોંચી ગયા. નારદ મુનિએ તેમને પણ પરમ સત્યનું જ્ઞાન પ્રદાન કર્યું અને તેમને સમજાવ્યું કે તેઓ પણ પોતાના મોટા ભાઈઓના પથનું અનુસરણ કરે. હવે જુઓ, નારદ મુનિ એકવાર કોઈના પર કૃપા કરી દે તો તેમની કૃપા દ્રષ્ટિ ક્યારેય વિફળ નથી જતી. તો બસ દક્ષના આ 1000 પુત્રો પણ પોતાના મોટા ભાઈઓની જેમ જ સાંસારિક જીવનની બધી ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે અને વૈરાગ્યનો માર્ગ સ્વીકારીને તે પથ પર નીકળી પડે છે. આ જોઈને નારદ મુનિ ખૂબ પ્રસન્ન થયા. પરંતુ આ તરફ દક્ષ પ્રજાપતિને કેટલાક અપશુકન દેખાવા લાગ્યા હતા. હવે આવી વાતો છુપાઈ ક્યાં છુપાવાની હતી? તો બસ તેમને પણ અહીં તહીંથી સમાચાર મળી જ ગયા કે તેમના પુત્રોની બીજી ટુકડી પણ નારદ મુનિની વાતોમાં આવીને વૈરાગ્ય પથ પર ચાલી ગઈ છે. આ સાંભળીને પ્રજાપતિ દક્ષને મોટો ક્રોધ આવ્યો અને શોક પણ થયો. હવે જુઓ, ભગવાનના શુદ્ધ ભક્ત નારદ મુનિ જાણતા હતા કે જો કોઈ વ્યક્તિ શોકમાં હોય તો તે કૃષ્ણ ભક્તિને જલ્દી સ્વીકારી લે છે. એટલા માટે હવે તેઓ પ્રજાપતિ દક્ષને પણ ભૌતિકવાદી જીવનમાંથી મુક્ત કરવાના ઉદ્દેશ્યથી ત્યાં પહોંચી ગયા. પરંતુ આ તો પ્રજાપતિ દક્ષ હતા. જેવા જ તેમણે નારદ મુનિને જોયા તો ક્રોધમાં તેઓ લાલચોળ થઈ ગયા. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા અને તેમણે નારદ મુનિને અત્યંત કડવા વચનો કહેવાનું શરૂ કર્યું.
દક્ષે નારદ મુનિને કહ્યું, અરે મૂર્ખ, તારા જેવા લોકો સાધુઓના વસ્ત્રો તો પહેરી લે છે પણ વાસ્તવમાં પાખંડી હોય છે. એક તરફ ભગવાનના સેવક હોવાનો દાવો કરો છો અને બીજી તરફ આવું કરુણાસ્પદ કાર્ય કરવામાં તને સહેજ પણ લાજ ન આવી? તને શું લાગે છે, માત્ર વૈરાગ્યની ભાવના ઉત્પન્ન કરી લેવાથી જ વ્યક્તિ આ ભૌતિક સંસારથી મુક્ત થઈ જાય છે? હજુ સુધી મારા પુત્રો પર સમાજના અનેક ઋણ હતા અને આ વૈદિક પદથી તેમને ભ્રમિત કરીને આ જગતમાં અને પરલોકમાં તે તેમની પ્રગતિને અવરોધી છે. તે મારા નિષ્પાપ બાળકોને અકારણ જ ભ્રમિત કરીને મને અત્યંત ઊંડી ઠેસ પહોંચાડી છે. એટલા માટે હું તને શ્રાપ આપું છું કે ભલે તું સંપૂર્ણ બ્રહ્માંડમાં ભ્રમણ કરતો રહે, પરંતુ ક્યાંય પણ તારું ઘર નહીં હોય. જ્યારે નારદ મુનિએ આ શ્રાપ સાંભળ્યો તો તેઓ મંદ મંદ મુસ્કુરાયા અને તેમણે કહ્યું, તદ બાઢમ, અર્થાત એવું જ થાઓ. હવે જુઓ, નારદ મુનિની અંદર દક્ષને સામો શ્રાપ આપવાની ક્ષમતા હતી, પરંતુ તેમણે એવું કર્યું નહીં કારણ કે તેઓ એક સહનશીલ અને દયાળુ સાધુ હતા. એટલા માટે તેમણે આને ભગવાનની ઈચ્છા તરીકે સ્વીકારી લીધું અને ફરી એકવાર ભગવાનની શુદ્ધ ભક્તિનો પ્રચાર કરવા નીકળી પડ્યા. આવા જ તો હોય છે સાચા ભક્ત, ખરું ને? તો આ હતી આજની શ્રીમદ ભાગવતમની વિશેષ કથા. આ પુરુષોત્તમ માસમાં દરરોજ આવી જ પૌરાણિક કથાઓ સાંભળવા માટે તમારી પોતાની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપણે મળીશું એક અન્ય સુંદર કથા સાથે ખૂબ જ જલ્દી. હરે કૃષ્ણ.